Hello friends, once again you all are welcome to the world of physics by K. H. Kohli. આગળના લેક્ચરની અંદર આપણે કડા તફાવત, પથ તફાવત શું છે એ વાતની આપણે ચર્ચા કરેલી હતી. તે ઉપરાંત સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનોની આપણે વાત કરેલી હતી. આજના લેક્ચરની અંદર સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ શું છે તેની આપણે એકદમ ડિટેલમાં ચર્ચા કરીશું. પરંતુ આજનો લેક્ચર જોતા પહેલા જો આગળનો લેક્ચર તમે જોયેલો હશે તો તમારા મગજમાં એક પણ ડાઉટ નહીં. ક્લિયર? તો આજે આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણને એકદમ ડિટેલમાં સમજવાના છીએ. આ ઉપરાંત હું અહીંયા તમને બે રીતે સહાયક અને વિનાશક બંને વ્યતિકરણ બે રીતે સમજાવીશ કે જે આખો લેક્ચર પહેલેથી છેલ્લે સુધીનો જોયા બાદ તમારા મગજમાં સહાયક વ્યતિકરણ એટલે શું થાય, વિનાશક વ્યતિકરણ એટલે શું થાય, એની શરત કઈ હોય, કેવી રીતે આવે, એ તમામ પ્રશ્નના જવાબ તમને આ લેક્ચરમાંથી મળી જશે. જો તમારા માટે આવા કોઈ પણ જાતના પ્રશ્ન હોય તો એ પ્રશ્ન માટે તમારે આ લેક્ચર એ તમારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન થશે. ચલો તૈયાર બધા? તો આપણે આજે શરૂઆત કરીએ. સહાયક વ્યતિકરણ. વ્યતિકરણના બે પ્રકારો આવશે. એક થશે પહેલો પ્રકાર સહાયક વ્યતિકરણ અને બીજો આવશે વિનાશક વ્યતિકરણ. તો સૌથી પહેલા સહાયક વ્યતિકરણની અંદર જો આપણે વાત કરીએ તો અહીંયા હું તમને પહેલી વાત એ કરી દઉં કે આપણે જે કંપ વિસ્તાર લઈએ છીએ એ કંપ વિસ્તાર ને આપણે સદિશ સ્વરૂપમાં લેશું. મતલબ કે જો પહેલાનો કંપ વિસ્તાર A1 હોય અને બીજાનો કંપ વિસ્તાર A2 હોય તો પરિણામી કંપ વિસ્તાર AR કેવી રીતે મળશે? તો AR જો શોધવો હોય તો A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર પ્લસ 2 A1 A2 cos 5. આના ઉપરથી આપણને પરિણામી કંપ વિસ્તાર મળશે. અથવા બીજા શબ્દમાં કહેવું હોય તો જો પહેલાની તીવ્રતા I1 હોય અને બીજાની તીવ્રતા I2 હોય તો આના ઉપરથી IR સ્ક્વેર I1 સ્ક્વેર IR I1 plus I2 plus 2 under root I1 I2 cos 5 થશે. ક્લિયર? આ બે મૂળભૂત પરિણામ છે કે જે પરિણામ ઉપરથી આપણે આગળ ચર્ચા કરવાના છીએ. અહીંયા આપણે લીધેલું શું છે? કંપ વિસ્તાર ને સદિશ સ્વરૂપે લીધેલો છે અથવા એની તીવ્રતાને આપણે સદિશ સ્વરૂપે લીધેલું છે. તો આ પરિણામને અત્યારે થોડીવાર પૂરતું તમે યાદ રાખી લેશો. હમણાં જેમ જેમ આ લેક્ચર આપણે આગળ જોતા જશું એમ આ પરિણામ તમને એકદમ ક્લિયર થશે. આ પરિણામની અંદર માત્ર હું તમને એટલું જ યાદ કરાવવા માંગુ છું કે બે તરંગોનો જ્યારે સદિશ સરવાળો કરવામાં આવે ત્યારે પરિણામ મળે a² + b² + 2ab cos θ. ક્લિયર છે? અને તીવ્રતાનું જે સૂત્ર લખેલું છે, તીવ્રતાના સૂત્ર માટે મેં એક બીજું સૂત્ર લીધેલું છે જે તમે ભણી ગયા છો. I = ka². તીવ્રતા I થશે ka². મતલબ તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. તો જ્યાં કંપ વિસ્તારનો વર્ગ આવે ત્યાં તીવ્રતા આવશે A1² I1 A2² I2. A1 A2 ની બદલે આવશે √I1 √I2. ચલો ક્લિયર છે આટલી વાત? જો તમને લોકોને આટલો કન્સેપ્ટ ક્લિયર હોય તો હવે આપણે સહાયક વ્યતિકરણની અંદર વાત કરવાના છીએ અને આ સહાયક વ્યતિકરણમાં આખો ટોપિક એકદમ સરસ રીતે ક્લિયર થવાનો છે. તો સૌથી પહેલા તો સહાયક વ્યતિકરણ એટલે શું થાય એ મગજમાં માત્ર એક ખ્યાલ રાખીએ. તો વ્યતિકરણ બે પ્રકારના છે. જ્યારે બે તરંગો એકબીજા ઉપર સંપાત થાય, મતલબ બે તરંગો જ્યારે ભેગા થાય છે અને કેવા તરંગો? સુસંબદ્ધ ઉદ્ગમના તરંગો. સુસંબદ્ધ અને અસુસંબદ્ધ શું છે તમને જો ના ખબર હોય તો આની આગળનો લેક્ચર જોઈને ત્યારબાદ આ લેક્ચર જોવો. સુસંબદ્ધ ઉદ્ગમો જ્યારે એક બિંદુએ સંપાત થાય ત્યારે તેની અંદર બે શક્યતાઓ રહેલી છે. એમાંની પહેલી શક્યતા એ આવશે કે જ્યારે પરિણામ મહત્તમ મળે.
પરિણામ મહત્તમ મતલબ એનો કંપ વિસ્તાર જે AR પરિણામી કંપ વિસ્તાર છે એ પણ મહત્તમ થાય અને AR મહત્તમ હોય તો તીવ્રતા પણ કેવી થશે મહત્તમ થશે તો સૌથી પહેલી વાત સહાયક વ્યતિકરણની અંદર આવશે એ છે પરિણામી કંપ વિસ્તાર કેવો મેક્સિમમ અને તીવ્રતા પણ કેવી થવી જોઈએ મેક્સિમમ થવી જોઈએ ચલો ક્લિયર છે આ વાત જો આ વાત તમને ક્લિયર હોય તો આના ઉપરથી હવે આપણે ફરીથી સમીકરણ લખીએ AR તો AR માટે સમીકરણ શું આવશે તો AR સ્ક્વેર A1 સ્ક્વેર A2 સ્ક્વેર 2A1 A2 cos phi જ્યાં phi એ કડા તફાવત છે ક્લિયર છે AR સ્ક્વેર A1 સ્ક્વેર A2 સ્ક્વેર 2A1 A2 cos phi અહીંયા આપણે જે કંપ વિસ્તાર છે અને તીવ્રતા છે બંનેને સદિશ સ્વરૂપે વિચારેલા છે સદિશ સ્વરૂપે શા માટે વિચારેલા છે એનો જવાબ પણ તમને આ જ લેક્ચરની અંદર હમણાં થોડીવાર બાદ મળી જશે તો આના ઉપરથી I kx સ્ક્વેર મતલબ I ચલે છે a સ્ક્વેર તો અહીંયા આવશે IR I1 I2 2I1 I2 cos phi ક્લિયર છે અહીંયા જો તમારે AR અને IR બંનેને મેક્સિમમ લેવા હોય તો AR અને IR બંનેને મેક્સિમમ લેવા હોય તો એની અંદર એક જ પદ છે કે જે પદ બદલી શકે છે અને એ પદ શું છે cos phi મતલબ cos phi નું મૂલ્ય એટલે કે કડા તફાવત કેવો હોવો જોઈએ મહત્તમ હોવો જોઈએ તો અહીંયા આપણે લખશું cos phi કેવું થવું જોઈએ મહત્તમ થવું જોઈએ અને cos phi નું મહત્તમ મૂલ્ય કેટલું હોય cos વિધેય છે cos વિધેયનું મહત્તમ મૂલ્ય કેટલું +1 આનો મતલબ એવો થાય કે જ્યારે બે તરંગો વચ્ચે જો બે તરંગો વચ્ચે કડા તફાવતનું મૂલ્ય +1 આવે તો આપણને સહાયક વ્યતિકરણ મળશે આ સહાયક વ્યતિકરણની અંદર તીવ્રતા મહત્તમ મળશે કંપ વિસ્તાર પણ મહત્તમ મળશે ચલો આ વાતને થોડી આગળ પહેલા મેથેમેટિકલ ફોર્મમાં વિચારીએ તો cos phi 1 તો cos ની કિંમત phi બરાબર શું હોય ત્યારે 1 થાય તો પહેલી શરત આવશે જ્યારે phi બરાબર 0 તો cos વિધેયનું મૂલ્ય આવશે 1 બીજી શરત અહીંયા તમે કઈ વિચારશો તો બીજી શરત આવશે phi 2π યાદ કરો cos 0 ની કિંમત 1 ત્યારબાદ cos 2π cos 2π એટલે 360 ફરીથી 1 ફરી પાછું cos 4π ત્રીજી શરત શું આવશે cos 4π આનો મતલબ કે કડા તફાવત કેટલો હોવો જોઈએ તો એને જનરલ લખવું હોય તો શું લખશું 2nπ કડા તફાવત કેટલો 2nπ અને 2nπ લખવો હોય તો n નું મૂલ્ય ક્યાંથી શરૂ થયું છે 0 થી n 0 1 2 3 ક્લિયર છે આ આપણને મળશે કડા તફાવત phi 2nπ ત્યારબાદ બીજું એક સૂત્ર આપણે વાત કરેલી હતી અને એ સૂત્ર હતું પથ તફાવત માટે આપણે લખતા હતા phi k delta x તો delta x આવશે phi by k k ની કિંમત શું થાય 2π by લેમ્ડા k ની કિંમત થશે 2π by લેમ્ડા તો phi by 2π into લેમ્ડા phi by 2π into લેમ્ડા એ આપણને આવશે ડેલ્ટા x ચલો તો હવે અહીંયા જે આપણે કિંમતો મેળવેલી છે કિંમતને ફરીથી અહીંયા ગોતીએ તો આપણને પથ તફાવત મળશે પહેલું આવશે પથ તફાવત માટે phi 0 તો પથ તફાવત કેટલો 0 બીજી શરત મેળવીએ phi કેટલું 2π જો અહીંયા phi 2π મૂકશું તો 2π કેન્સલ થઈ જાય તો ફરીથી ડેલ્ટા x2 મતલબ પદ તફાવત કેટલો હોવો જોઈએ લેમ્ડા જેટલો ત્યારબાદ ત્રીજું પરિણામ મેળવીએ તો ડેલ્ટા x કેટલું હોવું જોઈએ 4π by 2π એટલે એ આવશે 2π કેન્સલ 2 લેમ્ડા આનો મતલબ કે ફરીથી ડેલ્ટા x કેટલું n લેમ્ડા જેટલું ડેલ્ટા x કેટલું હોવું જોઈએ n લેમ્ડા જેટલું અને n બરાબર
ક્યાંથી ચાલુ થશે 0 1 2 ક્લિયર છે તો આપણને કડા તફાવત અને પથ તફાવતના સૂત્ર મળ્યા આ આપણને સૂત્ર મળે છે કડા તફાવત અને પથ તફાવતનું હજી પણ મગજની અંદર કદાચ ક્વેશ્ચન આવી જશે તમે આવી શરતો પણ યાદ રાખેલી હશે આવી શરતો તમે ભણેલા હશો હવે અત્યારે હું તમને એ સમજાવવા જઈ રહ્યો છું કે કડા તફાવત શું છે આટલા કડા તફાવતે શું થાય આટલા પદ તફાવત માટે શું થાય ચલો તો અહીંયા એક વખત હું કડા તફાવત અને પદ તફાવતને પેલા લખી નાખું છું કડા તફાવત કેટલો 2n પાઈ જેટલો અને n ની કિંમત ક્યાંથી શરૂ થાય છે 0 1 2 પદ તફાવત ચલો સંજ્ઞા સાથે વાત કરી દઉં છું કડા તફાવત 5 2n પાઈ પદ તફાવત ડેલ્ટા x n લેમ્ડા જ્યાં n બરાબર 0 1 2 3 ક્લિયર છે હવે આ વાતને એકદમ ક્લિયર કરીએ આ શરત પણ તમને બુકની અંદર આપેલી છે બુકમાંથી શરતો પણ તમે યાદ રાખી લીધી હશે તમે પાકી કરેલી હશે પણ હવે હું એ વાત કરું છું કે આ સહાયક વ્યતિકરણ શા માટે થાય છે શા માટે અહીંયા કંપ વિસ્તાર મહત્તમ થાય શા માટે તીવ્રતા મહત્તમ થાય એ વાતને થોડીક એવી આપણે ફીલ કરીએ ઠીક છે ચલો તો એના માટે હું તમને અહીંયા જુદી જુદી આકૃતિઓ આપું છું અને એ આકૃતિ ઉપરથી આપણે અલગ અલગ પરિણામો મેળવીએ ઠીક છે ચલો તો અહીંયા હું તમને સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ શું છે એની ચર્ચા આપણે કરવાના છીએ જેની અંદર સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ એકદમ ક્લિયર તમે જોઈ શકશો તમે મગજમાં વિચારી શકશો કે આ સહાયક વ્યતિકરણમાં તીવ્રતા મહત્તમ આટલા માટે થાય આટલા માટે વિનાશકમાં તીવ્રતા શૂન્ય થાય ક્લિયર છે ચલો સૌથી પહેલું હું તરંગ અહીંયા લઈ લઉં છું બીજી વાત અહીંયા આપણે કેવા ઉદ્ગમોની વાત કરીએ છીએ સુસબદ્ધ ઉદ્ગમો કોને કહેવાય જેવા ઉદ્ગમો માટે કોણીય આવૃત્તિ સમાન હોય તો સૌથી પહેલા આ પહેલું તરંગ અને આ બીજું તરંગ એ બંનેને આપણે કોઈ એક બિંદુએ ભેગા કરીએ છીએ મતલબ પહેલું તરંગ અને બીજું તરંગ બંને એકબીજા ઉપર સંપાત થાય છે જો પહેલું તરંગ અને બીજું તરંગ બંને એકબીજા ઉપર સંપાત થાય તો હવે અહીંયા પરિણામ શું મળશે પણ એ સ્થિતિની હું વાત કરું છું કે જ્યાં મારે તીવ્રતા મહત્તમ જોઈએ છીએ અચ્છા તીવ્રતા મહત્તમ કરતા હું આ શરત ઉપરથી લઉં છું તો પહેલી શરત આપણને શું મળી કડા તફાવત કેટલો 0 અથવા પથ તફાવત કેટલો 0 મતલબ બંને તરંગો એક સરખું અંતર કાપી અને ભેગા થાય છે જો બંને તરંગો એક સરખું અંતર કાપીને ભેગા થાય તો પહેલાનો શૃંગ ત્યારે પહેલાનો શૃંગ છે મતલબ આ બંનેના શૃંગ ભેગા થઈને જો બંનેના શૃંગ ભેગા થાય તો પરિણામ છે એના કરતા પણ મહત્તમ મળશે ક્લિયર છે તો અહીંયા તમને જે પરિણામ મળશે એ પરિણામ બંનેના શૃંગ ભેગા થશે એટલે પરિણામ કંઈક આવી રીતનું મળશે ત્યારબાદ બંનેના ગર્ત એક સાથે ચાલુ થાય છે ફરીથી પરિણામમાં આવું કંઈક મળશે તો અહીંયા તમે જોઈ શકો છો કે ક્રમિક બંનેના શૃંગ સાથે શૃંગ અને બંનેના ગર્ત સાથે ગર્ત ભેગા થાય છે તેને કારણે પરિણામી તીવ્રતા આપણને મહત્તમ મળે છે તો પહેલી શક્યતા આ થઈ કે જ્યારે તમને તીવ્રતા મહત્તમ મળે અને એ શક્યતા શું છે જ્યારે બંનેના શૃંગ સાથે શૃંગ અને ગર્ત સાથે ગર્ત એટલે બંને એક આપેલું અંતર સમાન તો પથ તફાવત કેટલો 0 પદ તફાવત 0 અંતર સમાન તો કડા તફાવત પણ કેટલો 0 આનો મતલબ આ આપણે પહેલી શરતની વાત કરી કે જ્યાં બંનેના શૃંગ સાથે શૃંગ અને ગર્ત સાથે ગર્ત મળે છે હવે આ જે પહેલું તરંગ છે એ પહેલું તરંગ અને ત્રીજા તરંગને આપણે ભેગું કરીએ
ક્લિયર? પહેલા આપણે આ બે તરંગો વચ્ચે વાત કરી, હવે હું વાત કરું છું પહેલા અને ત્રીજા તરંગ વચ્ચે. તો પહેલું તરંગ જ્યાંથી શરૂ થયું ત્યાંથી 1 લેમ્ડા જેટલી તરંગ લંબાઈ બાદ બીજું તરંગ શરૂ થયું છે. વાતને થોડી ધ્યાનથી સમજજો. પહેલું તરંગ જ્યાંથી શરૂ થયું એના કરતા લેમ્ડા જેટલી તરંગ લંબાઈ બાદ જો બીજું તરંગ શરૂ થાય તો હવે આ બંને એક અંતરે એક બિંદુએ ભેગા થાય તો બંને વચ્ચે પથ તફાવત કેટલો? તો પહેલું તરંગ આ બિંદુથી ચાલુ થયું હતું અને ત્રીજું તરંગ આ બિંદુથી ચાલુ થાય છે, તો આ અંતર કેટલું છે? એ અંતર એનો પથ તફાવત થાય. મતલબ અહીંયા પથ તફાવત કેટલો આવ્યો? લેમ્ડા જેટલો, એટલે n લેમ્ડા મતલબ 1 લેમ્ડા. અચ્છા, બીજી વાત, અહીંયા કડા તફાવત શું છે? તો જો એક તરંગ લંબાઈ જ્યારે પૂરી થાય ત્યારે કડા કેટલી હોય? 2π. તો પહેલા તરંગની જ્યારે 2π કડા થઈ ગઈ ત્યારે ત્રીજા તરંગની કડા કેટલી છે? 0. તો આ બંને વચ્ચેનો કડા તફાવત કેટલો થયો? 2π. આ સ્થિતિમાં પણ બંનેના શૃંગ અને બંનેના ગર્ત એક સાથે ભેગા થાય છે, એકબીજા ઉપર સંપાત થાય છે, પરિણામે કંપ વિસ્તાર અને તીવ્રતા મહત્તમ મળશે. ક્લિયર છે? એકદમ સમજાય છે? હવે આના પછીની શરત કઈ હોઈ શકે? ચલો નેક્સ્ટ કન્ડિશન આપણે વિચારીએ કે જ્યાં ફરીથી શૃંગ આરે શૃંગ અને ગર્ત આરે ગર્ત આવવું જોઈએ. જો સહાયક વ્યતિકરણનો મતલબ જ એ થાય કે અહીંયા કંપ વિસ્તાર મહત્તમ થવો જોઈએ. કંપ વિસ્તાર મહત્તમ માટે હંમેશા બંનેના શૃંગ આરે શૃંગ અને બંનેના ગર્ત આરે ગર્ત ભેગા થવા જોઈએ. ક્લિયર? તો અહીંયા ચોથું તરંગ અને પહેલું તરંગ એ બંનેની આપણે શરતનો વિચાર કરીએ. તો પહેલા તરંગ આરે પહેલું શૃંગ આવી ગયું, પહેલા તરંગના બીજા શૃંગ આરે બીજા તરંગનું પહેલું શૃંગ. હવે ક્યાં જવું પડશે? પહેલા તરંગના ત્રીજા શૃંગ આરે. તો આપણે ડાયરેક્ટ અહીંયાથી જો કોઈ તરંગ શરૂ થાય તો અહીંયા ફરીથી સહાયક વ્યતિકરણ બનશે. ક્લિયર છે? આ વ્યતિકરણ કેવું થશે? સહાયક વ્યતિકરણ. અને આ જે સહાયક વ્યતિકરણ છે, સહાયક વ્યતિકરણમાં કડા કેટલી આવી? 4π. મતલબ આ તરંગની કડા અહીંયા 0 છે અને પહેલા તરંગની કડા 4π છે. અથવા પથ તફાવતના સ્વરૂપમાં વાત કરીએ તો પથ તફાવત કેટલો છે? 2 લેમ્ડા જેટલો. તો આવી રીતે જુદા જુદા n લેમ્ડા જેટલા પથ તફાવતે કયું વ્યતિકરણ મળશે? સહાયક વ્યતિકરણ. અથવા કેટલો કડા તફાવત? 2nπ કડા તફાવતે સહાયક વ્યતિકરણ મળે છે. ચલો ક્લિયર છે આટલું? એકદમ બધાને ક્લિયર? ફરીથી રિપીટ કરું છું. સહાયક વ્યતિકરણ માટે પથ તફાવત કેટલો થાય? n લેમ્ડા. સહાયક વ્યતિકરણ માટે કડા તફાવત કેટલો થશે? 2nπ. અને બંનેની અંદર n ની કિંમત શરૂ ક્યાંથી થઈ? 0 1 2. ક્લિયર? ચલો લખાઈ ગયું છે? બાકી હોય તો આ લખી લેજો વિડિયો પોઝ કરીને. 1 2 3. ચલો લખાઈ ગયું છે? બાકી હોય તો વિડિયો પોઝ કરીને લખી લેજો. સહાયક વ્યતિકરણની આપણે વાત કરી. સહાયક વ્યતિકરણની અંદર આપણને શરત શું મળેલી છે? સહાયક વ્યતિકરણ એટલે એવું વ્યતિકરણ કે જેમાં તીવ્રતા મહત્તમ હોય, કંપ વિસ્તાર મહત્તમ હોય, કડા તફાવત 2nπ જેટલો હોય, પથ તફાવત n લેમ્ડા જેટલા હોય અને એની અંદર n ની કિંમત ક્યાંથી શરૂ થશે? તો આમાં n ની કિંમત શરૂ થશે 0 થી. મતલબ n બરાબર 0, n = 1 2 3. બંનેની અંદર કડા તફાવત અને પદ તફાવતમાં n ની કિંમત શરૂ ક્યાંથી થશે? 0 થી. તો સહાયક વ્યતિકરણની અંદર આપણે વાત કરેલી હતી કે સહાયક વ્યતિકરણમાં કડા તફાવત એ 0 હોય તો પહેલું સહાયક વ્યતિકરણ થાય. અચ્છા, હવે જે આપણે વાત કરવાના છીએ એની આપણે વાત કરીએ તો અહીંયા બીજું જે વ્યતિકરણનો પ્રકાર આવશે એ આવશે વિનાશક વ્યતિકરણ. વિનાશક વ્યતિકરણ એ શું થાય?
વિનાશક વ્યતિકરણ એટલે શું? તો વિનાશક વ્યતિકરણની આપણે જો વાત કરીએ તો વિનાશક વ્યતિકરણ મતલબ એવું વ્યતિકરણ કે જેની અંદર તીવ્રતા મિનિમમ મળે. આપણે જેમ આગળ સહાયક વ્યતિકરણમાં વાત કરેલી હતી કે સહાયક વ્યતિકરણમાં તીવ્રતા મહત્તમ હોય, કંપ વિસ્તાર મહત્તમ હોય. વિનાશકની અંદર એ શું પરિણામ લેવાનું છે? તીવ્રતા અને કંપ વિસ્તાર કેવા થવા જોઈએ? લઘુત્તમ થવા જોઈએ. ક્લિયર છે? તો વાત કરીએ તીવ્રતા અને કંપ વિસ્તારની. તો અહીંયા આવશે પરિણામી તીવ્રતા કેવી થવી જોઈએ? મિનિમમ. કંપ વિસ્તાર પણ કેવો થવો જોઈએ? મિનિમમ. જો કંપ વિસ્તારને તીવ્રતા મિનિમમ કરવા હોય તો cos phi નું મૂલ્ય કેવું લેવું પડે? લઘુત્તમ. અને આ લઘુત્તમ મૂલ્ય કેટલું આવશે? -1. જો cos વિધેય માટે લઘુત્તમ મૂલ્ય કેટલું હોય? -1. મહત્તમ મૂલ્ય કેટલું હોય? +1. તો હવે આપણે એ જોવાનું છે કે cos વિધેયની કિંમત -1 ક્યારે થાય? ક્લિયર? તો સૌથી પહેલી સ્થિતિ કઈ આવશે કે જ્યારે phi ની કિંમત -1 આવે તો એ આવશે પાઈ. સૌથી પહેલું શું આવશે? પાઈ. જો phi બરાબર પાઈ તો પરિણામ કેવું મળશે? -1. મતલબ cos પાઈ હોય તો એની કિંમત કેટલી મળશે? -1. ત્યારબાદ બીજી શરત મેળવીએ તો cos વિધેય માટે cos 180 અથવા cos પાઈ -1 છે. તો અહીંયાથી તમે શરૂ કર્યો ખૂણો 0 થી, ત્યાંથી લઈ અને અહીંયા પાઈ -1 મળ્યું. ફરી પાછું 2 પાઈ અને 3 પાઈ એટલે કેટલું આવશે? પેલા પાઈ, ફરી પાછું એક સર્કલ પૂરું કરો એટલે પાઈ + 2 પાઈ મતલબ 3 પાઈ. ફરી પાછું એક હજી સર્કલ પૂરું કરો તો કેટલું આવશે? 5 પાઈ, 7 પાઈ, 9 પાઈ. સમજાય છે? દરેક વખતે તમારે પહેલી વખત તમે પાઈ ગયા પછી ફરીથી એ જ બિંદુએ કિંમત -1 મળે છે એટલે દરેક વખતે તમારે એક એક સર્કલ ઉમેરવું પડશે. એક સર્કલ અથવા એક સાયકલ. એક સાયકલ એટલે શું? 2 પાઈ જેટલી કળા. તો phi પેલા પાઈ પછી કેટલું મળશે? 3 પાઈ. એના પછી કેટલું મળશે? 5 પાઈ. મતલબ આને જો લખવું હોય તો અહીંયા શું લખશું? તો phi ની કિંમત આપણે કહેશું 2n + 1 પાઈ. જ્યારે પણ એકી સંખ્યા લખવી હોય ત્યારે ગણિતની અંદર એને લખાય 2n + 1 પાઈ અથવા 2n - 1 પાઈ. ક્લિયર છે? અહીંયા આપણે લખશું 2n + 1 પાઈ. ચલો તો આ 2n + 1 પાઈ મળ્યું તો phi આવશે 2n + 1 પાઈ. ક્લિયર? અચ્છા, આની અંદર ચલો વિચારો n ની કિંમત કેટલી હોવી જોઈએ? ઝડપથી આની અંદર n ની કિંમત કેટલી? તો પેલું જે છે આપણને ક્યાં મળ્યું? પાઈ. તો પાઈ ક્યારે થાય? જ્યારે આની કિંમત 1 થાય. તો અહીંયા n બરાબર કેટલા મૂકો તો આ કૌંસની કિંમત 1 આવશે તો આવશે n બરાબર 0. તો અહીંયા ફરીથી આપણે લખશું જ્યાં n = 0 1 2. ક્લિયર છે? આ આપણને વાત થઈ કડા તફાવતના સ્વરૂપમાં. હવે વાત કરીએ પદ તફાવત. કડા તફાવત કેટલો હોય તો પરિણામ મહત્તમ મળે એની આપણે વાત કરી. હવે વાત કરીએ પદ તફાવત માટે. તો પદ તફાવત માટે આપણે ઓલરેડી સમીકરણ મેળવેલું હતું. પદ તફાવતને આપણે લખ્યું હતું Δx phi into lambda by 2 pi. ક્લિયર છે? Δx phi into lambda by 2 pi. તો ચલો આના ઉપરથી હવે પરિણામ મેળવતા જઈએ. તો સૌથી પહેલું આવશે phi કેટલું? pi જેટલું. તો અહીંયા આવશે pi by 2 pi pi by 2 pi into lambda. pi ઉડી જશે તો એ આવશે lambda by 2. ક્લિયર છે? ત્યારબાદ બીજી શરત મેળવીએ pi by 3 pi into lambda. તો આ આવશે 3 lambda by 2. ત્રીજી શરત pi by 5 pi by lambda મતલબ 5 lambda by 2. ક્લિયર છે?
તો અહીંયા દરેક પરિણામો કેટલા મળશે? જો λ/2 ના ગુણાંકમાં એકી સંખ્યા આવતી જાય છે, પહેલા 1 પછી 3 પછી 5, તો આવી રીતે સંખ્યાઓ આવતી જશે. તો અહીંયા પથ તફાવત કેટલો થાય? તો પથ તફાવત આવશે 2n + 1 λ/2. ક્લિયર છે? પથ તફાવત કેટલો આવશે? 2n + 1 λ/2. અને જ્યાં n બરાબર કેટલો આવશે? 0 1 2 3. ચલો ક્લિયર છે? આજે આપણે વાત કરી એની અંદર તીવ્રતા ન્યૂનતમ મેળવતા હતા. તીવ્રતા ન્યૂનતમ મેળવવા માટે ગાણિતિક રીતે આપણે આ સાબિત કરી દીધું કે જો આ શરતો હોય તો કયું વ્યતિકરણ રચાય? વિનાશક વ્યતિકરણ. અચ્છા, હું પહેલા એક કામ કરું છું. વિનાશક વ્યતિકરણ માટે શરતો એક વખત ફરીથી લખી નાખું છું. વિનાશક વ્યતિકરણ માટે કડા તફાવત કેટલો? phi is equal to 2n plus 1 pi, જ્યાં n બરાબર 0 1 2. અને પથ તફાવત કેટલો? પથ તફાવત આવશે ડેલ્ટા x 2n plus 1 λ/2, જ્યાં n બરાબર પણ 0 1 2. ક્લિયર છે? આ જ સમીકરણને આપણે ફરીથી આકૃતિના સ્વરૂપમાં સમજીએ, જેથી કરીને આ જે સહાયક અને વિનાશક વ્યતિકરણ જે છે એ તમને એકદમ ક્લિયર થઈ જાય. તમને થોડું સહાયક વ્યતિકરણમાં જેમ તમે વાત કરી એવી જ રીતે વિનાશક વ્યતિકરણની થોડી એવી ફીલ લઈ લે, જેથી કરીને તમને ખબર પડે કે ખરેખર વિનાશક વ્યતિકરણમાં થાય શું. કહેવા માટે તો અહીંયા મેં પણ તમને કહી દીધું કે આ વિનાશક વ્યતિકરણ છે, આમાં કડા તફાવત આટલો હોય, પદ તફાવત આટલો હોય તો વિનાશક વ્યતિકરણ થાય. પણ એ ખરેખર ક્યારે થાય? તો એના માટે ફરીથી હું તમને એક આકૃતિ આપીશ. માની લે કે આ પહેલું તરંગ છે. ક્લિયર છે? તો આજે પહેલા તરંગ માટે આપણે વાત કરી, એ પહેલું તરંગ અને બીજા તરંગને હવે મારે લેવાનું છે. તો હું બીજું તરંગ ક્યાંથી ચાલુ કરીશ? બીજા તરંગને હું ક્યાંથી શરૂ કરું? મતલબ બંને વચ્ચેનો પથ તફાવત કેટલો લઉં તો તીવ્રતા શૂન્ય મળે? તીવ્રતા શૂન્ય એનો મતલબ કે પહેલાનું શૃંગ અને બીજાનો ગર્ત જો ભેગા થાય તો બંનેનો સદિશ સરવાળો શૂન્ય થાય. ક્લિયર છે? તો બીજું તરંગ મારે ક્યાંથી શરૂ કરવું જોઈએ? તો બીજું તરંગ જે છે એ મારે આ બિંદુથી શરૂ કરવું પડે. જો બીજું તરંગ આ બિંદુથી શરૂ થાય, 2 મિનિટ માટે વિચારો. માની લે કે બીજું એક તરંગ છે એ આ બિંદુથી શરૂ થાય છે. તો જો એ તરંગ આ બિંદુથી શરૂ થતું હોય તો હવે અહીંયા સ્થિતિ શું આવશે? જ્યાં તમે પહેલા તરંગનું ગર્ત લ્યો છો, પહેલા તરંગનું જ્યાં ગર્ત આવશે ત્યાં બીજા તરંગનું શું આવે છે? શૃંગ. મતલબ આનો કંપ વિસ્તાર ઋણ છે તો આનો કંપ વિસ્તાર એટલો જ ધન છે. ક્લિયર છે? ત્યારબાદ જ્યારે પહેલા તરંગમાં શૃંગ આવે છે ત્યારે બીજા તરંગમાં ગર્ત આવે છે, ફરી પાછું પહેલા તરંગમાં ગર્ત તો બીજા તરંગમાં શૃંગ. આમ થતા થતા દરેક સમયે તીવ્રતા કેવી મળશે? શૂન્ય મળશે. અને આ તીવ્રતા શૂન્ય મળવા માટેની શરત કઈ? તો એ શરત માટે આવશે આ અંતર. તો આ અંતર એટલે પથ તફાવત થાય. ચેક કરો આ અંતર કેટલું છે. જો આ આખું તરંગ લંબાઈ લેમ્ડા, આ એના કરતા અડધું અંતર, તો પથ તફાવત પહેલી શરતમાં પથ તફાવત કેટલો આવવો જોઈએ? λ/2. ચેક કરો પથ તફાવત કેટલો છે? λ/2. અચ્છા, કડા તફાવત જોઈએ. એક તરંગ પૂરું થાય એટલે કડા કેટલી? 2π. તો અડધું તરંગ પૂરું થાય તો કડા કેટલી? π. તો કડા તફાવત કેટલો આવ્યો? π જેટલો. ચેક કરો પહેલી શરત કડા તફાવત કેટલો છે? π જેટલો. ક્લિયર છે એકદમ? આ વાત દેખાવું જોઈએ ક્યારે સહાયક વ્યતિકરણ થયું, કેમ વિનાશક વ્યતિકરણ થયું. અચ્છા, આ જ શરતને ફરીથી આપણે આગળ વધારીએ. હવે બીજી વખત મારે વિનાશક વ્યતિકરણ કરવું છે.
જો બીજી વખત વિનાશક વ્યતિકરણ કરવું હોય તો એ કેવી રીતે થશે? તો પહેલા તરંગનું શૃંગ એની સાથે બીજા તરંગનું ફરીથી ગર્ત આવવું જોઈએ. તો બીજા તરંગનું ગર્ત એટલે મારે બીજું તરંગ લગભગ આ બિંદુથી ચાલુ કરવું પડે. ક્લિયર? અને જો હું અહીંયા ફરીથી એક એવું તરંગ લઉં કે જે તરંગની અંદર પહેલું તરંગ જ્યાંથી ચાલુ થયેલું છે એની અને આની વચ્ચે પથ તફાવત કેટલો છે? તો જો અહીંયા સુધીનું આખું લેમ્ડા છે, વધારાનું આ લેમ્ડા બાય 2 આવ્યું એટલે આ પથ તફાવત કેટલો થશે? લેમ્ડા પ્લસ લેમ્ડા બાય 2 કેટલો થાય? 3 લેમ્ડા બાય 2. જો પથ તફાવત છે 3 લેમ્ડા બાય 2. કળા તફાવત કેટલો થશે? ચલો એ જોઈએ. તો 0 પાઈ 2 પાઈ અને અહીંયા આવશે 3 પાઈ. કેટલી કળા આવશે? 3 પાઈ. ત્યારે આની કળા કેટલી છે? 0. તો જ્યારે કળા 3 પાઈ અને 0 તો કળા તફાવત કેટલો થયો? 3 પાઈ જેટલો. ચલો ચેક કરીએ. બીજી શરત કઈ હતી કળા તફાવતની? 3 પાઈ. આનો મતલબ કે અહીંયા ફરીથી જો આપણે જોઈએ તો જે પહેલાનું શૃંગ છે અથવા તો એકનું શૃંગ હોય ત્યારે બીજા તરંગનું શું મળે છે? ગર્ત મળે છે. અથવા તો એકનું ગર્ત તો બીજાનું શૃંગ. પરિણામે બંનેની તીવ્રતા નાબૂદ થાય છે. ક્લિયર છે? આવી જ રીતે જ્યારે અહીંયા શૃંગ ચાલુ હશે ત્યારે બીજા તરંગનું ગર્ત ચાલુ હોય, ફરી પાછું એકમાં ગર્ત તો બીજામાં શૃંગ. આમ થતા દરેક સમયે તીવ્રતા કેવી મળે છે? તો તીવ્રતા પણ લઘુત્તમ મળશે, કંપ વિસ્તાર પણ લઘુત્તમ મળે છે. મતલબ આપણે વાત કરી વિનાશક વ્યતિકરણની. તો વિનાશક વ્યતિકરણમાં જો પ્રેક્ટિકલી સમજવું હોય તો વિનાશક વ્યતિકરણમાં એકનું શૃંગ અને બીજાનું ગર્ત ભેગું થવું જોઈએ. અને જો સહાયક વ્યતિકરણ હોય તો એકનું શૃંગ એની સાથે બીજાનું શૃંગ જો ભેગું થાય તો એ વ્યતિકરણ સહાયક વ્યતિકરણ બનશે. સહાયક વ્યતિકરણમાં તીવ્રતા મહત્તમ, કંપ વિસ્તાર મહત્તમ. વિનાશક વ્યતિકરણમાં તીવ્રતા લઘુત્તમ, કંપ વિસ્તાર લઘુત્તમ. કળા તફાવત અને પદ તફાવતની શરતો પણ આપણે યાદ રાખેલી છે. ચલો તો અહીંયા સુધીનું એકદમ ક્લિયર છે બધાને? જો તમને અહીંયા સુધીનું ક્લિયર હોય તો હવે આપણે ફરી પાછું સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ માટે કેટલાક પરિણામો, કેટલીક શરતો મેળવવાની છે. ચલો એ શરતો મેળવીએ એની પહેલા અહીંયા સુધીનું પહેલા લખી લેજો. વિડિયો પોઝ કરીને લખી લો ઝડપથી. 1 2 3. ચલો લખાઈ ગયું છે આટલું? ના લખાણું હોય તો વિડિયો પોઝ કરીને લખી લેજો ઝડપથી. તો હવે તમને સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ શું છે એ એકદમ ક્લિયર ખબર પડી ગઈ હોવી જોઈએ. સહાયક વ્યતિકરણ ક્યારે થાય, વિનાશક વ્યતિકરણ ક્યારે થાય. માત્ર ક્યારે થાય નહીં પરંતુ સહાયક વ્યતિકરણની અંદર શું થાય છે, શા માટે આપણને તીવ્રતા જે છે એ તીવ્રતા મિનિમમ મળે છે, અથવા તો વિનાશક વ્યતિકરણની અંદર શા માટે આપણને સહાયક વ્યતિકરણની અંદર શા માટે તીવ્રતા મહત્તમ મળે છે અને વિનાશક વ્યતિકરણની અંદર શા માટે તીવ્રતા ન્યૂનતમ મળે છે. જો તમને લોકોને આટલી વાત ક્લિયર હોય તો અહીંયા ફરીથી આપણે એક વખત પરિણામી કંપ વિસ્તાર અને પરિણામી તીવ્રતાની આપણે ફરીથી એક વખત પરિણામો મેળવીએ. ક્લિયર? તો હું અહીંયા તમને કેટલાક પરિણામો આપું છું. એ પરિણામો સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ બંને માટેના પરિણામો આપણે મેળવશું. તો કેટલાક પરિણામો હવે મેળવીને આપણે જોઈ લઈએ. સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. સૌથી પહેલા સહાયક વ્યતિકરણ માટે આપણે કંપ વિસ્તારની વાત કરીએ તો પરિણામી કંપ વિસ્તાર કેટલો થાય? ચલો તો સહાયક વ્યતિકરણમાં કંપ વિસ્તાર કેટલો હોય? a મેક્સિમમ મેળવવો હોય તો કેવી રીતે મળશે? તો અચ્છા સહાયક વ્યતિકરણ માટે ચલો આવી રીતે લખીએ. ar
એ મેક્સિમમ. તો ar સ્ક્વેર બરાબર શું થશે? a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2 a1 a2 cos phi. સહાયક વ્યતિકરણમાં cos phi ની કિંમત કેટલી આવશે? 1. મતલબ આ પદ આખું એક થઈ જાય. જો આ પદ એક થઈ જાય તો અહીંયા આપણને શું મળશે? a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2 a1 a2 a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2 a1 a2 into 1, અથવા આને લખશું a1 પ્લસ a2 હોલ સ્ક્વેર. શેના બરાબર? ar સ્ક્વેર. તો ar પરિણામી કંપ વિસ્તાર આપણને કેટલો મળશે? a1 પ્લસ a2 જેટલો. મતલબ પરિણામી કંપ વિસ્તાર જો આપણે મેળવવો હોય તો એ કંપ વિસ્તાર બંનેના કંપ વિસ્તારના સરવાળા જેટલો મળશે. ક્લિયર છે? ત્યારબાદ આપણે વાત કરીએ તીવ્રતાની. તો જો તીવ્રતાની વાત કરવી હોય તો તીવ્રતા પણ બંનેમાં સહાયક વ્યતિકરણમાં પરિણામી તીવ્રતા કેવી મળવી જોઈએ? IR એ મેક્સિમમ થવી જોઈએ. અને જો IR ને મેક્સિમમ કરવું હોય તો અહીં આપણે ફરીથી સૂત્ર લખશું IR AR સ્ક્વેર. એટલે એ થશે IR A1 સ્ક્વેર તો એ આવશે I1 A2 સ્ક્વેર I2 પ્લસ 2 A1 હવે જો A1 સ્ક્વેર એટલે I1 હોય તો A1 બરાબર શું થશે? √I1 A2 √I2 cos phi. ફરીથી સહાયક વ્યતિકરણની વાત કરીએ છીએ cos phi બરાબર 1 થઈ જશે તો અહીંયા આવશે I1 પ્લસ I2 પ્લસ 2 √I1 I2. ક્લિયર છે? તો આ આપણને I1 એટલે શું? √I1 સ્ક્વેર I2 √I2 સ્ક્વેર. તો આ IR આપણને કેટલું મળશે? IR √I1 પ્લસ √I2 હોલ સ્ક્વેર. ક્લિયર છે? IR આપણને કેટલું મળશે? તો જો પરિણામી તીવ્રતા આપણે જોતી હોય તો પરિણામી તીવ્રતા આપણને કેટલી મળશે? તો પરિણામી તીવ્રતા મળશે IR √I1 પ્લસ √I2 હોલ સ્ક્વેર. ચલો ક્લિયર છે આ વાત? તો આપણને પરિણામી તીવ્રતા મળી. અચ્છા, પરિણામી તીવ્રતા અને પરિણામી કંપ વિસ્તાર બાદ ફરીથી આપણે વાત કરીએ વિનાશક વ્યતિકરણમાં. તો આ બંને પરિણામો વિનાશક વ્યતિકરણની અંદર મેળવીએ. વિનાશક વ્યતિકરણ માટે શરત શું છે? કંપ વિસ્તાર કેવો થવો જોઈએ? મિનિમમ. કંપ વિસ્તાર મિનિમમ કરવો હોય તો અહીંયા cos phi ની કિંમત કેટલી લેવી પડે? -1. જો cos phi ની કિંમત -1 હોય તો અહીંયા ફરીથી આપણે લખશું ar સ્ક્વેર a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2 a1 a2 cos phi. ક્લિયર છે? a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ 2 a1 a2 અને cos phi ની કિંમત અહીંયા કેટલી આવશે? -1. મતલબ આ જે પદ છે માઈનસ થાય ને જો એ પદ માઈનસ થાય તો અહીંયા મળશે ar સ્ક્વેર a1 a2 હોલ સ્ક્વેર. તો અહીંયા પરિણામી કંપ વિસ્તાર આપણને કેટલો મળશે? a1 a2 જેટલો. ક્લિયર છે? પરિણામી કંપ વિસ્તાર કેટલો મળશે? a1 a2 જેટલો. અને જો પરિણામી તીવ્રતાની આપણે વાત કરીએ તો પરિણામી તીવ્રતા વિનાશક માટે કેવી મળવી જોઈએ? મિનિમમ. તો અહીંયા ફરીથી IR બરાબર શું આવશે? ચલો લખીએ. AR સ્ક્વેર હતું તો IR A1 સ્ક્વેર I1 પ્લસ A2 સ્ક્વેર I2 પ્લસ 2 √I1 I2 -1. ક્લિયર છે? -1 એટલે આ પદ માઈનસ થઈ જશે. I1 પ્લસ I2 -2 √I1 I2. તો આ પરિણામી તીવ્રતા આપણને કેટલી મળશે? √I1 √I2 હોલ સ્ક્વેર. ચલો ક્લિયર છે આ વાત? તો આના ઉપરથી સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ માટે પરિણામી કંપ વિસ્તાર અથવા પરિણામી તીવ્રતા કેટલી હોય એની આપણે વાત કરી. આ વાતને ફરીથી તમે આપણે જે આગળ સહાયક અને વિનાશક વ્યતિકરણ ભણી ગયા છીએ એના આધારે તમે ચેક કરી શકશો. દાખલા તરીકે એક તરંગનો કંપ વિસ્તાર +3 સેન્ટીમીટર છે, બીજા તરંગનો કંપ વિસ્તાર 2 સેન્ટીમીટર છે,
જો બંને તરંગ ભેગા થાય તો પરિણામી તરંગનો કંપવિસ્તાર કેટલો થાય 3 + 2 મતલબ 5 સેન્ટીમીટર. અને જો વિનાશક વ્યતિકરણની વાત કરીએ તો પહેલાનો કંપવિસ્તાર 3 બીજાનો કંપવિસ્તાર 2 આ બંને ભેગા થાય તો કંપવિસ્તાર પરિણામી તરંગનો કેટલો મળશે 1 સેન્ટીમીટરનો મળશે. ક્લિયર છે આ વાત? તો આ કંપવિસ્તાર માટે અને તીવ્રતા માટે સહાયક અને વિનાશક વ્યતિકરણની આપણે ચર્ચા કરી. હવે ફરીથી એક ખાસ કિસ્સો લેશું જેના ઉપરથી ફરીથી આપણે સહાયક અને વિનાશક વ્યતિકરણની વાત કરશું અને ત્યારબાદ આ લેક્ચરને પૂર્ણ કરીશું. ચલો તો નેક્સ્ટ ટોપિક લઈએ કે આની અંદર જ એક એડિશનલ એક આનો સ્પેશિયલ કેસ આપણે લઈએ કે જેના ઉપરથી એક પરિણામ મેળવવાનું છે અને એ પરિણામ ઉપરથી ફરીથી આપણે આગળ ચર્ચા કરીશું. આપણે જે પરિણામો મેળવેલા જે પરિણામો મેળવેલા છે એ પરિણામને આપણે આગળ વધારશું. ચલો હવે એક એવો ખાસ કિસ્સો લઉં છું કે જેના ઉપરથી વ્યતિકરણ અને વિવર્તન સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ બંનેની ચર્ચા કરવાના છીએ. મતલબ એક એવો કિસ્સો લઈએ કે જો A1 બરાબર A2 બરાબર A મતલબ બંનેનો કંપવિસ્તાર સમાન અથવા શું કહેવાય કંપવિસ્તાર સરખો હોય તો બંનેની તીવ્રતા સમાન હોય તો ચલો આના માટે વાત કરીએ. જો બંનેનો કંપવિસ્તાર અથવા બંનેની તીવ્રતા સમાન હોય તો જો બંનેનો કંપવિસ્તાર સમાન હોય અથવા બંનેની તીવ્રતા સમાન હોય તો આના ઉપરથી હવે આપણે પરિણામ મેળવીએ. તો એ પરિણામ મેળવવા માટે સૌથી પહેલા શરૂઆત કરીએ કંપવિસ્તાર માટે. તો કંપવિસ્તાર માટે પરિણામ મળશે AR² is equal to A1² plus A2² plus 2A1 A2 cos phi. ક્લિયર છે? A1 બરાબર A2 બરાબર A લઈ લઈએ તો અહીંયા આવશે A² plus A² plus 2A cos phi અથવા 2A² A² plus A² એટલે 2A² plus 2A² cos phi. ક્લિયર છે? 2A² બંનેમાંથી કોમન કાઢીએ તો અહીંયા આવશે 1 plus cos phi અને જો 1 plus cos phi માટે આપણે લખવું હોય તો 1 plus cos phi એ આવશે 2 cos² phi by 2. ચલો એક પરિણામ યાદ રાખવાનું છે. અહીંયા હું તમને પરિણામ લખી દઉં છું 1 plus cos phi is equal to 2 cos² phi by 2. આ સૂત્રનો અહીંયા હું ડાયરેક્ટ ઉપયોગ કરું છું. તો અહીંયા આપણું પદ છે 1 plus cos phi તો એ શું આવશે 2A² 2 cos² phi by 2. તો આ પરિણામ કેટલું મળશે 4A² cos² phi by 2. ક્લિયર? આપણને શું મળ્યું AR². ચલો આના ઉપરથી જુઓ AR કેટલું આવશે તો AR આવશે વર્ગમૂળ એટલે 2A cos phi by 2. મતલબ કંપ વિસ્તાર કેટલો આવશે AR is equal to 2A cos phi by 2. અચ્છા અહીંયા આપણે મિનિમમ અને મેક્સિમમ ની વાત કરીએ. ચલો આના ઉપરથી ફરીથી સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની વાત કરીએ તો જો સહાયક હોય તો સહાયક વ્યતિકરણમાં કંપ વિસ્તાર કેવો મળવો જોઈએ મહત્તમ મતલબ cos phi by 2 ની કિંમત કેટલી મળવી જોઈએ તો એ પરિણામ cos phi by 2 નું પરિણામ આપણને કેટલું મળશે 1. ક્લિયર છે? તો cos phi by 2 નું પરિણામ જો આપણે 1 મેળવવું હોય તો ન્યા સહાયકમાં AR બરાબર ફરીથી શું મળશે 2A અને અહીંયા આપણે લખશું cos phi by 2 is equal to 1. ક્લિયર છે? અને cos 0 ની કિંમત 1 છે તો અહીંયા AR is equal to 2A ક્યારે જ્યારે phi બરાબર 0 હોય. અચ્છા આજ શરત ફરીથી વિનાશક માટે એક વખત ચેક કરીએ તો વિનાશક માટે આપણે શું લખીએ છીએ તો વિનાશક માટે cos phi by 2 ની કિંમત ચલો
કંપ વિસ્તાર છે. જો કંપ વિસ્તારની જો આપણે વાત કરવી હોય તો કંપ વિસ્તાર જે છે એ મિનિમમ હંમેશા શૂન્ય થાય, કારણ કે કંપ વિસ્તાર એ કોઈ પણ એક બાજુનું મહત્તમ સ્થાનાંતર છે. આનો મતલબ કે અહીંયા આપણને પરિણામી કંપ વિસ્તાર કેટલો મળશે? 0. યાદ કરો, એકનું શૃંગ અને બીજાનું શૃંગ તો a + a એટલે 2a, એકનું શૃંગ અને બીજાનું ગટ તો a - a કેટલું થાય? મિનિમમ a - a કેટલું થશે? 0. તો અહીંયા ar બરાબર 0, ar બરાબર 0 લખવું હોય તો અહીંયા cos ની કિંમત કેટલી લેવી પડશે? તો અહીંયા phi આવશે. ક્લિયર છે? phi કેટલું આવશે? pi. તો એના માટે phi ની કિંમત આ પરિણામ માટે કેટલી આવશે? 2 pi. અથવા તો અહીંયા હું એક કામ કરું છું, phi ની બદલે અહીંયા હું થીટા ને જ લખી નાખું છું જેથી કરીને કોઈ કન્ફ્યુઝન ના થાય. તો અહીંયા થીટા નું મૂલ્ય કેટલું આવવું જોઈએ? પાઈ. જ્યારે થીટા બરાબર પાઈ ત્યારે કંપ વિસ્તાર કેવો મળશે? શૂન્ય મળશે. ચલો ક્લિયર. આપણે વાત કરી પરિણામી કંપ વિસ્તાર માટેની, ત્યારબાદ પરિણામી કંપ વિસ્તાર પછી હવે વાત કરીએ પરિણામી તીવ્રતાની. તો જો તીવ્રતા માટે વાત કરવી હોય તો તીવ્રતાનું સૂત્ર તમે NCERT ની અંદર પણ આપેલું છે, પણ એ લોકોએ એક સૂત્ર ડાયરેક્ટ લખેલું છે જે આપણે અહીંયા હવે સાબિત કરવાના છીએ. તો અહીંયા આવશે IR = I1 + I2 + 2 √I1 I2 cos phi. ચલો ક્લિયર છે? તો આના ઉપરથી શું લખશું? I1 I2 બરાબર I તો I + I + 2I cos phi. I + I એટલે એ થશે 2I. તો 2I ને કોમન કાઢી લઈએ તો આવશે 1 + cos phi. જો 1 + cos phi હોય તો અહીંયા શું આવશે? 2I * 2 cos square phi/2. 2I * 2 cos square phi/2 અથવા અહીંયા લખાય 4I cos square phi/2. આ શું મળશે? IR. આના ઉપરથી હવે આપણે જો સહાયક વ્યતિકરણની વાત કરીએ તો સહાયક વ્યતિકરણ માટે તમે NCERT ની અંદર જોશો તો તમને આવા ક્વેશ્ચન પણ જોવા મળશે કે સહાયક વ્યતિકરણ હોય તો સહાયક વ્યતિકરણમાં તીવ્રતા કેટલી હોય? તો તીવ્રતા દરેક તરંગની તીવ્રતા કરતા 4 ગણી થશે. શા માટે? સહાયકમાં આ મૂલ્ય કેટલું થાય? 1 જેટલું. અને જો વિનાશકની વાત કરીએ તો વિનાશકમાં તીવ્રતા કેટલી થશે? તો વિનાશકની અંદર તીવ્રતા આવશે 0. ચલો ક્લિયર છે આટલી વાત? તો આપણે વાત કરી સહાયક અને વિનાશક વ્યતિકરણની અલગ અલગ સ્વરૂપમાં રજૂઆત કરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે વાત કરવાના છીએ એ એક અગત્યનો મુદ્દો આવશે અને એ છે કે અત્યાર સુધી જે આપણે ચર્ચા કરી સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનની, એ સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન ખરેખર કોઈ પણ બે ઉદ્ગમ દ્વારા મળતા નથી. અને આવામાં એક પ્રયોગ, એક ઐતિહાસિક પ્રયોગ એવો થયો કે જે પ્રયોગે બે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન આપ્યા અને એ બે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન મળવાથી કેટલાક સરસ પ્રકારના પરિણામો મળ્યા. એ પરિણામની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરની અંદર કરવાના છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.